ગુજરાતની ભાજપ સરકારે ભલે રજૂ કર્યું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ, પરંતુ બજેટમાં એકને આપ્યો ગોળ અને બીજાને આપ્યો છે ખોળ. આરોપ લગાવ્યો છે કોંગ્રેસે દાવો કર્યો કે રાજ્યમાં એસસી, એસટી, ઓબીસી અને લઘુમતીઓની વસ્તી છે 82%. આ 82% વસ્તીના નિગમો માટે ફાળવાયા છે 250 કરોડ, જ્યારે બિન અનામત આયોગ માટે ફાળવાયા છે 600 કરોડ. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે દર વખતની જેમ આ વખતે પણ ભાજપ સરકારે બજેટમાં સામાજિક અન્યાય કર્યો છે. બજેટની સ્પીચમાંથી સ્પષ્ટ થયું કે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અંતરના જે નિગમો છે એમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ એટલે 82% વસ્તી માટેના જે નિગમો છે એને 250 કરોડ ફાળવવામાં આવ્યા અને બિન અનામત આયોગને 600 કરોડ ફાળવવામાં આવ્યા. બિન અનામત આયોગને 600 ને બદલે 6000 કરોડ ફાળવે તો કોઈ વાંધો હોઈ શકે નહીં, પણ 82% વસ્તીને દર વખત અન્યાય શું કામ? વારંવારની રજૂઆત, લેખિત મૌખિક આંદોલનો છતાં પણ આ સરકાર એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ સાથે અન્યાય કરી રહી છે, ભેદભાવ કરી રહી છે.